નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સંસ્કૃત અને સંસ્કૃતની અંદર સરસ મજાનું એકમ છે કલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય. કલિકાલ સર્વજ્ઞનું એમને બિરુદ મળેલું એવા મહાન કવિ, લેખક, મહાન ગુરુ, મહાન સમાજ સુધારક, ધર્માચાર્ય, ગણિતજ્ઞ એવા અદ્ભુત પ્રતિભાશાળી એવા હેમચંદ્રાચાર્ય વિશે પ્રસ્તુત એકમ છે. એની અંદર આપણને એક પ્રસંગ આપવામાં આવેલો છે. આપણને ખ્યાલ છે કે હેમચંદ્રાચાર્ય છે એમણે એક વ્યાકરણનો ગ્રંથ લખ્યો તો સિદ્ધ હેમ શબ્દાનુશાસન. તો આજે સિદ્ધ હેમ શબ્દાનુશાસન જે ગ્રંથ લખ્યો, મૂળ સંસ્કૃત અને પ્રાકૃત એ બંને ભાષાનો વ્યાકરણનો ગ્રંથ છે. એ સિદ્ધ હેમ શબ્દાનુશાસન, સિદ્ધ એટલે કે સિદ્ધરાજ જયસિંહ, હેમ એટલે કે હેમચંદ્રાચાર્ય. સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામનો જે ગ્રંથ છે જેમની રચના થઈ છે, એ કેવી રીતે એ ગ્રંથની રચના કરવામાં આવી એ આપણને પ્રસ્તુત એકમની અંદરથી વિગત એમની મળે છે. થોડી ઘણી એમની વાત છે એ આપણને પ્રસ્તુત એકમની અંદર પ્રસ્તાવનામાં આપવામાં આવેલ છે. તો એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રસ્તાવના બાદ આપણે હેમચંદ્રાચાર્ય વિશે જે કાંઈ માહિતી છે એ થોડી ઘણી માહિતી હું તમારી સમક્ષ રજૂ કરીશ. ત્યારબાદ આપણે એકમ છે એને સમજવા જઈશું. તો મિત્રો વાત કરીએ કે ભાઈ કલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની અંદર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય છે એમનું નામ સુપ્રસિદ્ધ છે. વિક્રમ સંવત છે, જો ઈસવીસન નથી, વિક્રમ સંવત છે. વિક્રમ સંવત 1145ની કાર્તિકી પૂર્ણિમાના દિવસે, કાર્તક મહિનો પૂર્ણિમા એટલે કે પૂનમના દિવસે અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે એમનો જન્મ થયેલો હતો. તેમનું નામ ચંગદેવ રાખવામાં આવ્યું હતું. ખરેખર ચંગદેવ નથી, ચાંગદેવ કહે છે. કોઈક ચંગદેવ કહે છે, બે ચાલે, ચાંગદેવ અથવા તો ચંગદેવ બંને, બરાબર. ક્યાંક એવો ઉલ્લેખ કર્યો છે, ચાંગદેવ એવો ઉલ્લેખ કર્યો છે. અને ચાંગદેવ છે એમણે માત્ર 8 વર્ષ છે એમની ઉંમરની અંદર ક્યાંક 9 વર્ષનો ઉલ્લેખ કર્યો છે કે 9 વર્ષની ઉંમર છે એમાં એમણે દીક્ષા લીધેલી હતી, બરાબર છે. 9 વર્ષની ઉંમર એ આપણે આગળ એમના વિશે થોડી ઘણી ચર્ચા વિચારણા કરશું ત્યારે તમને પરિચય એમાં ખાસ મળશે. ખંભાત મુકામે એમના જે ગુરુ હતા દેવચંદ્ર સુરીજી મહારાજ છે એમની પાસેથી દીક્ષા લીધી અને દીક્ષા પછી સોમચંદ્રના નામે પ્રખ્યાત બન્યા. સોમચંદ્રના નામે પોતે પ્રખ્યાત બને છે. એનું સાચું નામ હોય છે સોમચંદ્ર, દીક્ષા બાદનું. તે પછી માત્ર 21 વર્ષની વયે તેમણે સૂરીપદ પ્રાપ્ત કર્યું અને હેમચંદ્ર સૂરીના નામે ઓળખવા લાગ્યા. એનો આખો પ્રસંગ છે. સૂરીપદ જ્યારે ધારણ કરે છે, નાગપુર મહારાષ્ટ્રની અંદર જ્યારે સૂરીપદ ધારણ કરે છે એનો આખો પ્રસંગ છે. હમણાં હું તમને સમજાવું એ પ્રસંગની વિશે થોડી ઘણી વાત કરશું. એ પ્રસંગ બાદ એમનું નામ સોમચંદ્રની જગ્યાએ હેમચંદ્ર સૂરી થઈ જાય છે, બરાબર. પોતાના જમાનામાં ઉપલબ્ધ બધી જ વિદ્યા શાખાનો તેમણે અભ્યાસ કર્યો, તેમાં નિપુણતા પ્રાપ્ત કરી અને સ્વરચિત કૃતિઓથી જુદી જુદી વિદ્યા શાખાઓમાં પોતપોતાનું પ્રદાન છે એ પણ નોંધાયું. આમ જ્ઞાનની વિશાળ સમૃદ્ધિને કારણે તેમને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ છે એ આપવામાં આવ્યું છે. હવે પ્રસ્તુત એકમમાં શેની વાત કરવામાં આવી છે એ પણ સાથે સાથે સમજી લઈએ. સિદ્ધરાજ જયસિંહ છે એ માળવાના રાજા ભોજરાજ ઉપર વિજય પ્રાપ્ત કરે છે. માળવા એટલે મધ્યપ્રદેશ હાલનું, બરાબર. એની ઉપર ધારાનગરી માળવા ભોજ રાજા જે સમયની અંદર રાજ કરતા એની વાત છે, બરાબર. પણ આ રાજા ભોજ એ ભોજ નહીં પણ બીજા ભોજ, એની ઉપર વિજય પ્રાપ્ત કરે છે. પુષ્કળ ધન અને એમની સાથે જે એમનો સમૃદ્ધ ગ્રંથાગાર એટલે કે એમની લાઇબ્રેરી, ગ્રંથાગાર એટલે એમની લાઇબ્રેરી, બરાબર. તો આ એમની લાઇબ્રેરી છે એ સાથે લઈ લે છે. એમને અવકારવા માટે, એમને સાથે લેવા માટે થઈ અને એક વિદ્વાનો છે એમનું એક વૃંદ, ટોળું હોય છે અને એ ટોળાના અગ્રણી એટલે હેમચંદ્ર સૂરી હતા.
પ્રસ્તુત એકમની અંદર કીર્તિ છે એમની નામના કીધી છે કે ભાઈ એમ કહેવાય છે કે કીર્તિ યસ્ય સહ જીવતી, તમને 20મું જે એકમ છે તથૈવ તિષ્ઠતિ, તેમનું તેમ રહે છે. એ શ્લોક છે ને એની અંદર વાત કરી છે કે ભાઈ કાલ પર્યાર્થ, સમય જતાં શિક્ષા છે એ ક્ષીણ થઈ જાય છે, બહુ વિશાળ મૂળવાળા વૃક્ષો છે એ પણ પડી જાય છે, જળાશયમાં રહેલું પાણી છે એ પણ સુકાઈ જાય છે, પરંતુ યજ્ઞમાં હોમેલું ને દાનમાં આપેલું તેમનું તેમ રહે છે. એની અંદર પણ દાનનો મહિમા અને વ્યક્તિની નામના છે એની વાત કરવામાં આવી છે કે ભાઈ વ્યક્તિ છે જેટલો એમની નામના છે, કદાચ વ્યક્તિનું અવસાન થઈ ગયું છે તેમ છતાં પણ એમની જે નામના છે, એમની જે કીર્તિ છે એ એના થકી એ વ્યક્તિ છે એ જીવતો હોય છે. આવી કીર્તિ, આવી નામના લક્ષ્મીથી નહીં પરંતુ સરસ્વતીથી થતી હોય છે. પૈસાથી એવી નામના નહીં પણ સરસ્વતી વિદ્યા છે એમથી, એનાથી એવી નામના છે એ થતી હોય છે. આવી રીતના સિદ્ધરાજ જયસિંહ છે હેમચંદ્રાચાર્યને વિવિધ સાહિત્ય રચવાની પ્રાર્થના કરે છે. એવી રીતના હેમચંદ્રાચાર્ય છે સંસ્કૃત વ્યાકરણનો એક અદ્ભુત ગ્રંથ છે એ તૈયાર કરે છે અને ગ્રંથ છે સિદ્ધ હેમ શબ્દાનું શાસન તરીકે પ્રખ્યાત છે, ઓળખાય છે. હવે આ હતી એકમમાં જે આવવાની હતી એ વાત. હવે આપણે હેમચંદ્રાચાર્ય છે એમના વિશે થોડી ઘણી ચર્ચા વિચારણા કરીએ. પ્રસ્તુત એકમની અંદર આપણને હેમચંદ્રાચાર્યનું એક રેખાચિત્ર આપવામાં આવ્યું છે. આપણે એમના વિશે થોડી ઘણી પરિચય એમનો કેળવીએ. કલિકાલ સર્વજ્ઞનું બિરુદ ધરાવનાર આચાર્ય હેમચંદ્રાચાર્ય અથવા તો હેમચંદ્ર સુરીજી છે એ મહાન ગુરુ, સમાજ સુધારક, ધર્મના આચાર્ય, ગણિતજ્ઞ, સારા એવા ગણિતના જાણકાર અને બહુ અદ્ભુત એવા પ્રતિભા સંપન્ન માણસ હતા. ભારતીય ચિંતન, સાહિત્ય અને સાધનાના ક્ષેત્રની અંદર એમણે ખૂબ જ અગત્યનું મહત્વપૂર્ણ પ્રદાન કરેલું છે. સાહિત્ય હોય, દર્શનશાસ્ત્ર હોય, યોગશાસ્ત્ર હોય, વ્યાકરણ હોય, કાવ્યશાસ્ત્ર હોય, આ બધી જ જગ્યાએ એમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. એમનું પ્રદાન છે નોંધપાત્ર છે. જો યોગશાસ્ત્રનો પણ ઉલ્લેખ કર્યો છે, જો એમણે પોતે યોગશાસ્ત્રનો પણ ઉલ્લેખ કર્યો છે. પતંજલિ દ્વારા જે યોગશાસ્ત્રની વાત કરી હતી એમણે એમનો પણ ઉપયોગ કરેલો છે. એ આગળના પ્રસંગની અંદર એક આવશે. પોતે જૈન મુનિ હતા, જૈન ધર્મના મુનિ હતા. જૈન ધર્મ છે એમના મુનિ હતા. જૈન ધર્મ છે એમાં 2 પંથ પડે છે, એક શ્વેતાંબર અને બીજો પંથ છે દિગંબર. શ્વેતાંબર અને દિગંબર, દિશાઓ રૂપી વસ્ત્ર ઓઢનાર દિગંબર, શ્વેત વસ્ત્ર ઓઢનાર શ્વેતાંબર. શ્વેતાંબર અને દિગંબર આ 2 પંથ છે એ પડે છે. જેની અંદર હેમચંદ્રાચાર્ય છે એ શ્વેતાંબર સંપ્રદાયના જૈન મુનિ હતા. તેમનું સાહિત્ય સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષામાં હતું. પ્રાકૃત ભાષા ઉપરથી ગુજરાતી ભાષા બનેલી છે, બરાબર. તો સંસ્કૃત અને પ્રાકૃત એ બંને ભાષાની અંદર એમનું સાહિત્ય છે. આમ જોઈએ તો સંસ્કૃત સાહિત્ય છે ને એટલું બધું પ્રાચીન સંસ્કૃત સાહિત્ય છે કે એમનું જે સાહિત્યકાર હોય ને એમની માહિતી મળવી બહુ અશક્ય છે. એમની માહિતી બહુ દુર્લભ હોય છે, બહુ મળી શકતી નથી. કારણ કે સાહિત્ય એટલું બધું પ્રાચીન હોય છે કે ઘણી સાહિત્યની અંદર પણ એમના સાહિત્યકારોની વાત રજૂ નથી કરી હોતી. એટલે ઘણા બધા એવા, દાખલા તરીકે આપણે વાત કરીએ મહાકવિ ભાસની વાત કરીએ તો ભાસના વિશે, એમના જન્મ વિશે, એમની પોતે ક્યાં આગળ હતા, કયા રાજ, બહુ ઓછી માહિતી અને અટકળે આપણે બહુ ચોક્કસપણે ન કહી શકીએ. જ્યારે હેમચંદ્રાચાર્ય છે એમના વિશે પ્રાચીન છે એ ઘણું બધું પ્રાચીન હોય, પરંતુ હેમચંદ્રાચાર્ય વિશે છે એમની માહિતી છે ઘણી બધી જગ્યાએથી ઉપલબ્ધ છે. બાકી આમ કઠિન હોય છે કે ભાઈ સંસ્કૃત સાહિત્યકારો વિશે માહિતી મેળવવી કઠિન વસ્તુ થઈ જાય. પણ હેમચંદ્રાચાર્ય છે એમના વિશે ઘણી બધા સાહિત્યની અંદર એમનો પરિચય છે એ આપવામાં આવ્યો છે. હવે વાત કરીએ કે ભાઈ આચાર્ય હેમચંદ્ર સુરીજી છે એમનો જન્મ છે ગુજરાત રાજ્યની અંદર અમદાવાદ જે જિલ્લો છે એનાથી 100 કિલોમીટર દૂર આવેલા દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર આવેલું સરસ મજાનું ધંધુકા નગર છે.
અને આ ધંધુકા નગરની અંદર વિક્રમ સંવત 1145ની કારતકની પૂર્ણિમાના રાત્રિની અંદર થયેલો જન્મ એમનો. હવે 1145 કારતક પૂનમની રાત્રિના જન્મ થયો તો ઈસવીસન મુજબ 1088. ઈસવીસન 1088 બરોબર છે, યાદ રાખવાનું. ઈસવીસન 1088 થાય. વિક્રમ સંવત 1145 અને ઈસવીસન 1188 બરોબર. ઈસવીસન 1188 એમનો જન્મ થયેલો. માતા પિતા શિવના ઉપાસક હતા, બાય કાસ્ટ મોઢ વણિક હતા. એમની માતા બહુ ભક્તિભાવવાળા હતા. પિતા છે શિવ ભગવાન શિવના ઉપાસક હતા. પિતાનું નામ હતું ચાંચદેવ, માતાનું નામ હતું પાહિણી દેવી. પાહિણી દેવી પોતે અને એમના ભાઈ એટલે કે હેમચંદ્રાચાર્યના મામા નેમિનાથજી, આ બંને જૈન ધર્મ છે એમાં આસ્થા રાખતા હતા, એમાં પોતે અંગીકાર કરેલો હતો. જૈન ધર્મ છે એનું પાલન કરતા હતા. બાળકનું નામ ચાંગદેવ રાખવામાં આવે છે. આ ચાંગદેવ છે બાળપણથી જ એટલો બધો પ્રતિભા સંપન્ન હોય છે કે એમનો બીજો જોટો છે એ મળતો નથી. એમના ગુરુ હોય છે દેવચંદ્ર સૂરીજી. જ્યારે એમનો જન્મ થાય છે ત્યારે વાત કરે છે કે ભાઈ આ તમારું બાળક છે એ આગળ જઈ અને સમાજને નવી દિશા છે એ દેખાડશે, નવી દિશા બતાવશે. માત્ર 9 વર્ષની ઉંમર થાય છે. આપણને પુસ્તકની અંદર 8 વર્ષની ઉંમર આપ્યું છે, પણ 9 વર્ષની ઉંમર, માત્ર ને માત્ર 9 વર્ષની ઉંમરે એમના જે ગુરુ છે આચાર્ય દેવચંદ્ર સૂરીજી મહારાજ છે એમની પાસેથી દીક્ષા લે છે. આચાર્ય દેવચંદ્ર સૂરીજી છે એને દીક્ષા અપાવે છે. એ દીક્ષા છે ક્યારે આપવામાં આવે છે તો કે વિક્રમ સંવત છે, આ બાજુ લખું એટલે તમને દેખાય બરોબર છે. વિક્રમ સંવત છે 1154 દીક્ષા લે છે. હવે જો મિત્રો તમને દેખાડો બતાવી દઉં તમને એટલે ખ્યાલ આવે. 1145 એમનો જન્મ થયો હતો અને 1154 દીક્ષા લીધી. તો કેટલા વર્ષ હોય 1154 દીક્ષા લીધી હોય એટલે બરોબર. એટલે મેં કીધું કે ભાઈ 9 વર્ષ યાદ રાખવાના. જો આમાં મેં થોડીક તારીખ ઉપર યર લખ્યા છે પણ તમારે કન્ફ્યુઝન ન થાય એટલે કહી દઉં ફરી વખત કે 1088 છે એ એમનો જન્મ ઈસવીસનની છે સાલ બરોબર. વિક્રમ સંવતની સાલ કીધી હોય તો 1145 અને એમની દીક્ષાની વાત કરીએ તો 1154 વિક્રમ સંવત 1154 આચાર્ય એમના જે ગુરુ છે દેવચંદ્ર સૂરીજી મહારાજ પાસેથી પોતે દીક્ષા ગ્રહણ કરે છે. દીક્ષા ગ્રહણ કરી લે છે ત્યારબાદ ગુરુ છે એનું નામ રાખતા હોય છે. જેવી રીતે બાળકનો જન્મ થાય અને માતા પિતા બાળકનું નામ રાખે તો પહેલાના સમયની અંદર જેવી રીતે દીક્ષા લેવામાં આવતી બરોબર, તો એમના ગુરુ એના માતા પિતા સમાન હોય છે. તો એમના ગુરુ છે એ એમનું સાંસારિક નામ ત્યજી અને નવું એમનું નામ છે એ પાડતા હોય છે. તો આવી રીતે ચાંગદેવ છે એ મટી અને એમનું નામ થઈ જાય છે સોમચંદ્ર. પ્રતિભા સંપન્ન બાળક હતા એટલે નાની વયમાં જ નાનપણથી જ શાસ્ત્ર અને વ્યવહારિક જ્ઞાનની અંદર એ પોતે નિપુણ બની જાય છે અને માત્ર 21 વર્ષની વયે તમામ શાસ્ત્રનું મનોમંથન કરી અને પોતાના જ્ઞાનની અંદર વૃદ્ધિ કરે છે. તમામ પ્રકારના શાસ્ત્ર છે એ 21 વર્ષની વયે પોતે કંઠસ્થ કરી નાખે છે. કોઈ પણ શાસ્ત્ર તમે લઈ આવો, માત્ર 21 વર્ષની વયે પોતે આ બધા જ શાસ્ત્રો છે એ પોતે કંઠસ્થ કરી નાખે છે. હવે મિત્રો વાત કરીએ, મેં તમને કીધું હતું સૂર્યપદ પ્રાપ્ત કર્યો એ પ્રસંગની વાત કરી દઉં કે ભાઈ નાગપુર, મહારાષ્ટ્રની અંદર આવેલું નાગપુર છે એની પાસે ધનજ નામનું એક ગામ છે અને એ ગામની અંદર વિક્રમ સંવત, જો આ સૂર્યપદ છે એની વિક્રમ સંવત અહીંયા તમને લખી દઉં છું એટલે ખ્યાલ રહે. સૂર્યપદની વિક્રમ સંવત છે 1166. સમય તમે ગણી લેજો તમારી મેળે.
1145 ને 1166 કેટલા વર્ષ થાય એ તમે જોઈ લેજો. 21 વર્ષ થાય. 1145 થી 1155 ને 1155 થી 1165 અને 66 એટલે 21 વર્ષ થાય. બરોબર. જો આમાં ખોટી કાંઈ માહિતી નથી એટલે તમને તરત ચોખ્ખું ખબર પડી જાય. વિક્રમ સંવત આપણને આપવામાં આવી છે એટલા માટે કે નાગપુર મહારાષ્ટ્રની અંદર જે નાગપુર છે એમની પાસે ધનજ નામનું ગામ છે. સમયની વાત કરી કે ભાઈ વિક્રમ સંવત 1166ની વાત છે. વિક્રમ સંવત 1166ની અંદર સૂર્યપદ પ્રધાન મહોત્સવ ચાલતો હતો. જેમ અત્યારના સમયની અંદર આપણે જે અલગ અલગ મહોત્સવ આપણે લખ્યું હોય ખબર છે, પપ્પુ ધધુ 108 ને 1008 ને એવી રીતના એમનું એક એમનો હોદ્દો છે કે ભાઈ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આવી રીતના એમનો જે ધર્મનો જે હોદ્દો છે એમ આ એક સૂર્યપદ આવે, આચાર્ય પદ જેને કહી શકાય. બરાબર છે. તો એમનો એક મહોત્સવ છે એ રાખવામાં આવ્યો. ત્યારે એક બહુ આશ્ચર્યજનક ઘટના બની હતી અને એ આશ્ચર્યજનક ઘટના છે એની વાત કરી દઈએ કે આ આશ્ચર્યજનક ઘટના બની અને એ ઘટના બાદ સોમચંદ્ર છે એ મટી જાય છે અને ચંદ્રની જગ્યાએ હેમચંદ્રાચાર્ય થઈ જાય છે નામ. કેવી રીતે? તો એની વાત કરું કે ભાઈ 21 વર્ષની વયે હતી, ચાંગદેવ મટી અને સોમચંદ્ર બની ગયા હતા. અને આ સોમચંદ્ર છે એ આજે સૂર્યપદ જે પ્રસંગ હતો, મહોત્સવ હતો, ત્યાં આગળ એક માટીના ઢગલા ઉપર બેઠા હોય છે. હવે માટીના ઢગલા ઉપર બેઠા હોય છે એટલે એમના આચાર્ય, એમના ગુરુ છે દેવચંદ્ર સૂરીજી મહારાજ, એમણે પોતાના જ્ઞાનથી પોતાના મનની અંદર પોતે જોવે છે હેમચંદ્રાચાર્ય વિશે અને એના મનમાંથી મુખમાંથી એમના વિશે હેમચંદ્રાચાર્ય વિશે એટલે કે સોમચંદ્ર વિશે ઉદ્ગાર સરી પડે છે. હેમચંદ્રાચાર્ય વિશે ઉદ્ગાર સરી પડે છે અને એ ઉદ્ગાર એ હતા પોતાના ગુરુના મુખેથી પોતાના માટે ઉદ્ગાર સરે છે. શું સરે છે? દેવચંદ્ર સૂરીજી મહારાજ શું કહે છે? તો કે સોમ જ્યાં બેઠો હોય છે, સોમ જ્યાં બેઠશે ત્યાં હેમ જ હશે. સોમ જ્યાં બેઠશે ત્યાં હેમ જ હશે. સોમ એટલે કે સોમચંદ્ર. ઈ જ્યાં આગળ બેઠશે ત્યાં હેમ જ હશે. હેમ એટલે સુવર્ણ, સોનું છે એની માટેનો શબ્દ છે હેમ. હેમ એટલે સોનું થાય. હેમ એટલે સોનું થાય. અને એ જ્યારે ઉદ્ગાર સરી પડે છે ને મિત્રો એવું કહેવાય છે કે એ આખો માટીનો ઢગલો છે ને એ સુવર્ણની અંદર પરિવર્તિત થઈ જાય છે ત્યારે. અને જ્યારે સુવર્ણની અંદર પરિવર્તિત થઈ જાય છે પછીથી એમનું નામ છે એ હેમચંદ્ર એવું નામ પડે છે. કારણ કે હેમ જેવા સુંદર સુવર્ણ, હેમ એટલે કે સુવર્ણ, સુવર્ણ જેવું એમનું શરીર હતું. સોમચંદ્ર છે એમનું શરીર છે એ સુવર્ણ સમાન એટલું બધું તેજસ્વી અને ચંદ્ર સમાન એટલું બધું સુંદર હતું. એટલે હેમચંદ્ર, હેમચંદ્ર સૂરી છે એ નામ થઈ જાય છે. હેમચંદ્રાચાર્ય છે એ પોતે નામ એમનું ત્યારબાદ થઈ જાય છે અને સૂર્યપદ છે એ ધારણ કરે છે એટલે હેમચંદ્ર સૂરી ના નામે ઓળખવા લાગે છે. એક પ્રસંગ મેં તમને યોગની વાત કરી હતી કે ભાઈ યોગનો પણ એક પ્રસંગ છે એ આપણને પ્રસ્તુત એકમની અંદર આપવામાં આવ્યો છે. યોગનો એક પ્રસંગ શું છે? તો કે ભાઈ વૃદ્ધાવસ્થા હોય છે, એ પોતે વૃદ્ધ થાય છે હેમચંદ્રાચાર્યજી અને એમને હેમચંદ્રાચાર્યને લકવાનો રોગ થઈ જાય છે. આ લકવાનો રોગ છે ને એ અષ્ટાંગ યોગ છે એમના અભ્યાસથી આ રોગને પોતે મૂળમાંથી નષ્ટ કરે છે. આ યોગ શાસ્ત્રનો અભ્યાસ પોતે કરે છે, અષ્ટાંગ યોગ કરે છે. આપણે કહે છે ને, કહેવત છે ભાઈ કરો યોગ અને રહો નિરોગ. અત્યારના જે કોરોનાની મહામારી છે આપણને સૌને ખ્યાલ છે. તો પ્રાણાયામ છે, યોગ છે કરવા જોઈએ. સ્વાસ્થ્ય છે એની માટે સારું રહે, કારણ કે યોગ કરવાથી સ્વાસ્થ્ય નિરોગી બનતું હોય છે, પ્રાણાયામ કરવાથી સ્વાસ્થ્ય નિરોગી બનતું હોય છે. પણ આપણે કોઈ એક પણ પ્રકારની એક્સરસાઇઝ નથી કરતા, આપણું જીવન બેઠાડું રાખી દઈએ છીએ. પછી એમ કહીએ કે ભાઈ બીમાર પડીએ છીએ. બીમાર તો પડીએ. કસરત કરવી જોઈએ, એક્સરસાઇઝ કરવી જોઈએ, યોગ કરવા જોઈએ, પ્રાણાયામ કરવા જોઈએ, પણ આપણે કોઈ એની માટે થઈને તસદી નથી લેતા. અને હા, એક વસ્તુ સમજી લ્યો કે અઠવાડિયું પ્રાણાયામ કરવાથી કાંઈ આપણી કેપેસિટી વધી નથી જતી, આપણી જે ઇમ્યુનિટી પાવર છે એ વધી નથી જતો. એની માટે નિયમિત
રાખવી જોઈએ, કસરત કરવી જોઈએ. લાંબા ગાળે અસર થાય, ટૂંકા ગાળે અસર ન થાય કે ભાઈ તાવ આવે એટલે આપણે યોગ કરવા માંડીએ, પ્રાણાયામ કરવા માંડીએ, તાવ મટી જાય, એવું ન હોય. પણ લાંબા સમય સુધી તમે યોગ પ્રાણાયામ કરો તો હા, ચોક્કસપણે તમને તાવ ન આવી શકે, બીમાર તમે ન રહી શકો. એટલા માટે કીધું. તો આ હેમચંદ્રાચાર્ય છે જ્યારે વૃદ્ધાવસ્થામાં હતા તો લકવા જેવો રોગ છે એ અષ્ટાંગ યોગની મદદથી એમણે દૂર કર્યો હતો. લ્યો, એટલે આ એક અભ્યાસની બાબત છે કે જો આપણે ચોક્કસપણે આપણે કષ્ટ છે એ દૂર કરવા હોય, રોગ દૂર કરવા હોય તો એનો ઉપયોગ કરી શકાય છે. હવે વાત કરીએ કે 84 વયની ઉંમરે ઉપવાસ કરી અને પોતે દેહ લીલા છે એ સમાપ્ત કરે છે. વિક્રમ સંવંત 1221 અહીં લખી નાખું છું. 1221મી વિક્રમ સંવંત છે જેમાં પોતે સ્વર્ગે સિધાવે છે, મોક્ષ પ્રાપ્ત કરે છે. 1221મી વિક્રમ સંવત 1221. એમની સમાધિનું સ્થળ શેત્રુંજય પર્વત પર આવેલું છે. જ્યારે પણ આપણે શેત્રુંજય પર્વત ઉપર જઈએ તો ચોક્કસપણે એમની સમાધિના દર્શન કરી શકતા હોઈએ છીએ. એવું કહેવાય છે કે હેમચંદ્રાચાર્ય છે ને એ એમનો જે આદરરૂપ માનનાર હતા સિદ્ધરાજ જયસિંહ. હવે સિદ્ધરાજ જયસિંહના વિશે થોડી ઘણી વાત આપણે એ કરીએ કે સિદ્ધરાજ જયસિંહ છે ને એમના પિતા કર્ણદેવ અને ભીમદેવ. તો ભીમદેવ છે એમના વખતની અંદર જે સોમનાથ છે એમના ઉપર મોહમ્મદ ગજની જે આક્રમણ કર્યું હતું, હુમલો કર્યો હતો, આ એની વાત છે. બરોબર. એમને 2 પત્નીઓ હતી. એમાંની જે એમની માનીતી પત્ની હતી ઉદયનમતી, રાણકી વાવ જેમને બનાવી, તો એમનો પુત્ર કર્ણદેવ, અને કર્ણદેવ છે એની ઉપર માળવાના રાજા છે એ હુમલો કરે છે અને એમાં હરાવી દે છે, પદભ્રષ્ટ કરી નાખે છે. અને પછી સિદ્ધરાજ જયસિંહ છે, કર્ણદેવનું મૃત્યુ થઈ જાય છે. સિદ્ધરાજ જયસિંહ છે બહુ નાની ઉંમરની અંદર એમને રાજા બનાવવામાં આવે છે, ગાદી ઉપર બેસાડવામાં આવે છે. પણ એમની માતા મિનળ દેવી, સાચું નામ તો કંઈક મયલ્લા દેવી કે એવું કંઈક નામ હોય છે એમનું, કર્ણાટકના, પોતે સામંતના દીકરી હોય છે, સામંત રાજા હોય છે એમની દીકરી હોય છે, પણ એ બહુ બોલી ન શકાય. મયલ્લા દેવી એવું કંઈક આખું નામ છે એમનું, સાચું નામ. પછી એમાંથી ટૂંકાવી અને મિનળ દેવી કરી નાખે છે, કર્ણાટકના હોય છે મૂળ એ. તો આ મિનળ દેવી છે એ પોતે કારભાર સંભાળે છે, નિપુણ બનાવે છે. અને પછી સિદ્ધરાજ જયસિંહ છે એ પોતે ગાદી ઉપર બેસે છે. ઘણા બધા મિનળ દેવીના પણ પ્રસંગ આપ્યા છે. રાજમાતા તરીકે બધા લોકો છે એમના હૃદયમાં બહુ આગવું સ્થાન ધરાવે છે. સોમનાથનો કરવેરો એમના વિશે આપણે સૌ સાંભળીએ છીએ કે ભાઈ યાત્રાએ પોતે જાય છે સોમનાથની અને ત્યાં આગળ કર લેવામાં આવે છે, જાત્રા કર લેવામાં આવે છે. ગરીબ લોકો કર ન દઈ શકતા હોવાથી પોતે પરત ફરે છે. તો એ જોઈ અને એમનું હૃદય પણ દ્રવી ઉઠે છે. પોતે પણ દર્શન નથી કરતા અને ઘરે જાય છે અને પોતે ઉપવાસ કરી લે છે કે જ્યાં સુધી યાત્રા વેરો બંધ નહીં થાય ત્યાં સુધી પોતે ભોજન ગ્રહણ નહીં કરે. અંતે સિદ્ધરાજ જયસિંહ છે એ યાત્રા વેરો દૂર કરે છે. આવા ઘણા બધા પ્રસંગ કિસ્સાઓ છે મિનળ દેવીના આપણે જાણીએ છીએ. તો આવી રીતે સિદ્ધરાજ જયસિંહ છે પોતાના પિતાનો બદલો લે છે, માળવા ઉપર હુમલો કરે છે, આક્રમણ કરે છે અને એ માળવા છે એને જીતી લે છે. અને એ માળવાની તમામ ધન સંપત્તિ છે પોતે લઈ લે છે. સાથે સાથે પોતાની જે લાઇબ્રેરી, એમના જે પુસ્તકાલયો છે, સમૃદ્ધ પુસ્તકાલય હતું માળવા પાસે, ઘણા બધા પુસ્તકો હતા, એ બધા લઈ લે છે. અને એ પુસ્તક લઈ લે છે ને એમાં ભોજ પ્રબંધ નામનું ભોજ પ્રબંધ શું, એમના પુસ્તક એમની પાસે હોય છે. સરસ મજાનું પુસ્તક હોય છે, ભોજ વ્યાકરણનું હોય છે. બરાબર છે. સરસ્વતી કંઠાભરણ નામનું. બરાબર. એ પુસ્તક છે એ જોવે છે એની અંદર ભોજ રાજાએ જે પોતે લખેલું જે પુસ્તક વ્યાકરણ છે
એની આખી વાત છે. એટલે પોતાના મનની અંદર વિચાર કરે છે કે રાજા ભોજ તો અત્યારે નથી, પણ એમના દ્વારા લખવામાં આવેલું પુસ્તક હજી આજની તારીખે એમની નામના વધારે છે, તો મારે પણ મારી નામના વધારવી જોઈએ, મારે પણ કંઈક કરવું જોઈએ. એટલા માટે આચાર્ય હેમચંદ્રાચાર્ય છે એમને વિનંતી કરે છે, અને આચાર્ય હેમચંદ્ર સુરીજી મહારાજ છે એ પોતે સિદ્ધ હેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથ છે તૈયાર કરે છે. આ વ્યાકરણ ગ્રંથ છે એ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની અંદર હોય છે. આ ભાષાની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો. 300 એની પ્રતિલિપિ તૈયાર કરવામાં આવે છે, અને અલગ અલગ દેશની અંદર અલગ અલગ લોકોની અંદર આ પ્રતિલિપિ પહોંચાડવામાં આવે છે, સુરક્ષિત રહે એ માટે થઈને. આ ગ્રંથની એ વિશેષતા છે કે આ ગ્રંથ છે એને હાથીની અંબાડી ઉપર મૂકવામાં આવે છે. ગ્રંથ લખનાર અને લખાવનાર એટલે રાજા અને હેમચંદ્રાચાર્ય, એટલે કે સિદ્ધરાજ જયસિંહ અને હેમચંદ્રાચાર્ય બંને પગપાળા ચાલે છે, અને ગ્રંથ છે એને હાથીની અંબાડી ઉપર મૂકી અને નગર યાત્રા છે એ કરવામાં આવે છે, કાઢવામાં આવે છે. આ ગ્રંથ છે એની ખાસ વિશેષતા છે. હેમચંદ્રાચાર્ય છે એ બહુ સરસ મજાનો ગ્રંથ લખે છે. હવે થોડીક વાત એકમની હતી, હવે થોડીક વાત આગળ કરીએ કે ભાઈ સિદ્ધરાજ જયસિંહ છે એમને માત્ર એક જ પુત્રી હતી, એમને બીજું સંતાન ન હતું. તો સિદ્ધરાજ જયસિંહ બાદ ગુજરાતનો રાજા, જે વખતે સિદ્ધરાજ જયસિંહ હતો તો એ સમયની અંદર ગુજરાત રાજ્ય છે એમની રાજધાની હતી પાટણ, અને ગુજરાત રાજ્ય આમ ઉત્તરમાં કાશ્મીર સુધી લઈ લઈએ, આ બાજુ માળવા ને એ બાજુ આવી જાય, અને દક્ષિણની અંદર કર્ણાટક ને એ બધું આખું સામ્રાજ્ય આવી જાય, એટલે પુષ્કળ વિસ્તાર એમનો હતો. તો સિદ્ધરાજ જયસિંહ બાદ ગાદી ઉપર કુમારપાળ આવે છે. કુમારપાળ પણ બહુ સારો એવો વ્યક્તિ હોય છે. હવે આ કુમારપાળની વાત કરીએ કે ભાઈ આચાર્ય છે હેમચંદ્રાચાર્ય છે એમને પ્રત્યે થોડીક કુમારપાળને થોડીક વધારે એમના પ્રત્યે લાગણી હતી. એટલે જ્યારે 1221 વિક્રમ સંવત 1221ની અંદર હેમચંદ્રાચાર્ય છે એ પોતે પોતાની દેહલીલા સમાપ્ત કરી અને પરલોકે સિધાવે છે, તો એવું કહેવાય છે કે કુમારપાળ છે એમને આચાર્યના જવાથી એટલું બધું દુઃખ લાગી જાય છે, એટલું બધું એમનો ગમ લાગી જાય છે, વસવસો લાગી જાય છે કે એ દુઃખમાં ને દુઃખમાં રાજા કુમારપાળ છે એ એના જ્યારે આચાર્યના અવસાનના માત્ર 6 મહિના બાદ પોતે પણ સ્વર્ગે સિધાવી જાય છે. એટલું બધું એમનું દુઃખ લાગે છે, એટલું બધું એમને માનતા હોય છે કે માત્ર એના 6 મહિના બાદ પોતાનું પણ અવસાન થઈ જાય છે, પોતે પણ સ્વર્ગે સિધાવી જાય છે. આમ જોઈએ તો હેમચંદ્રાચાર્ય છે એમણે ઘણા બધા ગ્રંથો લખેલા, ઘણા બધા પુસ્તકો છે એ લખેલા. એમના વિશે થોડી ઘણી માહિતી લઈએ તો કે સિદ્ધ હેમ શબ્દાનુશાસન, કાવ્યાનુશાસન, છંદાનુશાસન, ઉણાદી સૂત્રવૃત્તિ, પછી અનેકાર્થ કોશ, દેશી નામ માલા, અભિધાન ચિંતામણી, દ્રાશય મહાકાવ્ય, કાવ્યાનું પ્રકાશ, પરિશિષ્ટ પર્વન, વિતરાગ સ્ત્રોતમ, પ્રમાણ મીમાંસા, અલંકાર ચૂડામણી, ત્રિષષ્ઠી લાકા પુરુષ ચરિત, આવી રીતના ઘણા બધા એમને ગ્રંથો છે એ લખેલા છે. પણ પ્રસ્તુત એકમની અંદર આપણે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામનો જે એમણે લખેલો ગ્રંથ છે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. સિદ્ધ હેમ શબ્દાનુશાસન ગ્રંથ છે એમની જે રચના કરી હતી, કેવી રીતે રચના કરી આપણે વાત કરી કે ભાઈ માળવા ઉપર હુમલો કરે છે, એનો ગ્રંથાગાર લઈ લે છે, અને એમાં ભોજ રાજા દ્વારા લખવામાં આવેલો સરસ્વતી કંઠાભરણ નામનો જે એમનો ગ્રંથ છે, ભોજ વ્યાકરણનો ગ્રંથ, એના દ્વારા જે કાંઈ વિગત વર્ણન કરી છે એ આપણે પ્રસ્તુત એકમની અંદર સમજવાની છે. તો હવે આપણે પુસ્તકમાંથી એકમ છે એને સમજવાનો પ્રયત્ન કરશું. તો પુસ્તકમાંથી એકમ છે એને આપણે સમજીએ. વિક્રમસ્ય દ્વાદશામ શતાબ્દામ સિદ્ધરાજ જયસિંહ
માલવ વિજયમ કૃતવાન, વિક્રમાદિત્યની એટલે કે વિક્રમ સંવત એમ, દ્વાદશ એટલે કે 12મી, દ્વાદશ્યામ એટલે કે 12મી, બરોબર છે. વિક્રમની 12મી સદીની અંદર એટલે કે વિક્રમાદિત્યની 12મી સદી એટલે કે વિક્રમ સંવતના નામે આપણે ઓળખીએ છીએ, બરોબર, ઈસવીસન નહીં, બરોબર, વિક્રમ સંવત. તો વિક્રમ સંવતની વાત કરે છે કે ભાઈ વિક્રમાદિત્યની 12મી સદીની અંદર એટલે કે વિક્રમ સંવતની 12મી સદીની અંદર વાત કરે છે કે ભાઈ સિદ્ધરાજ જયસિંહ છે, સિદ્ધરાજનું બિરુદ મળ્યું હતું એને, બરોબર. જયસિંહ એમનું નામ હતું, સિદ્ધરાજ છે એમનું બિરુદ મળ્યું હતું. તો સિદ્ધરાજ જયસિંહ છે એ સિદ્ધરાજ જયસિંહ છે, જયસિંહ પોતે માલવ છે એમની ઉપર વિજય પ્રાપ્ત કરે છે. માલવ અથવા તો માળવા કહી શકાય, બરોબર છે. એના ઉપરથી કહેવત પણ મન હોય તો માળવે જવાય, બરોબર છે, કે માળવા ઉપર છે એ વિજય પ્રાપ્ત કરે છે. મધ્યપ્રદેશ માળવા, બરોબર. ધારાનગરી 9મા ધોરણની અંદર જે આપણે ભોજ રાજાનો એકમ જોયો તો એમાં ધારાનગરીની વાત કરી હતી, માળવાની વાત કરી હતી, એ જ માળવા, બરોબર. ભોજ રાજા બાદ એ એમના જે વંશજો, તો જે વખતે સિદ્ધરાજ જયસિંહે હુમલો કર્યો તો એ વખતે યશોવર્મા જે રાજા રાજ કરતો હતો, બરોબર છે, એ સમયની અંદર. તો એ માળવાની વાત કરે છે કે ભાઈ 12મી સદીની અંદર સિદ્ધરાજ જયસિંહ છે એ માળવા છે એની ઉપર વિજય પ્રાપ્ત કરે છે. વિજયાંતરમ જયસિંહ નૃપતે યશોવર્મણ સર્વમ ધનમ ગૃહીત્વા અણહિલપુરમ પ્રત્યાગતવા. વિજય પછી, વિજય પછી જયસિંહ છે એ રાજા યશોવર્માનું સર્વમ ધનમ, બધું જ ધન છે, સઘળું ધન છે, બધું જ ધન છે એ લઈ અને અણહિલપુર છે એ પાછો આવે છે. અણહિલપુર પાટણ, બરોબર છે. એમનો જે મિત્ર હતો એમના નામ ઉપરથી એ નગરનું નામ આપ્યું હતું, અણહિલપુર પાટણ. ધનેન સહ તત્રત્ય ગ્રંથાગારોપી તસ્ય હસ્તગતો જાતઃ. ધનેન સહ, ધનની સાથે, તત્રત્ય એટલે કે ત્યાંનો, ગ્રંથાગારોપી, ગ્રંથ ભંડાર, ગ્રંથાગાર એટલે કે ગ્રંથ ભંડાર એટલે કે એમની લાઇબ્રેરી, અંગ્રેજીની અંદર કહીએ તો લાઇબ્રેરી. કોઈ પણ શાસક હોય, કોઈ પણ રાજા હોય અથવા તો કોઈ પણ પ્રજા હોય, જો તમારે એને ગુલામીની જંજીરમાં એને જો જકડાવી દેવું હોય તો સૌથી પહેલાં એમની પાસે જે પુસ્તકો છે, સારા સારા પુસ્તકો, એ પુસ્તકો તમે લઈ લો. પુસ્તક વગરનું જીવન છે એ વ્યક્તિના નર્ક બરાબર છે. સારા પુસ્તકો જો વ્યક્તિને ન મળે તો એનાથી વ્યક્તિ છે એ પોતે જીવી શકે નહીં. અને આ જ પરંપરા ઉપર જેટલા પણ વિદેશી આક્રમણકારોએ ભારત ઉપર આક્રમણ કર્યું છે, તો સૌથી પહેલાં જે ભારતની અંદર જે એમના કિંમતી જે ગ્રંથો બધા હતા એ ગ્રંથો સળગાવવાનું જ કામ કર્યું હતું. તક્ષશિલા વિદ્યાપીઠની વાત કરીએ પ્રાચીન સમયની અંદર, અત્યારે તો પાકિસ્તાન પ્રદેશની અંદર એ આવે છે, પણ બૃહદ ભારતની અંદર તક્ષશિલા વિદ્યાપીઠ ત્યાં આગળ હતી કે જ્યાં આગળ જે વિદેશીઓ આક્રમણકારો હતા. તો એવું કહેવાય છે મિત્રો કે એ તક્ષશિલા વિદ્યાપીઠ છે એના ગ્રંથાગારોની અંદર એટલા બધા ગ્રંથો હતા કે એ સતત મહિનો કે 2 મહિના સુધી કન્ટિન્યુ સળગી રહી હતી. વિચાર કરો કેટલા બધા પુસ્તકો હોય છે એની અંદર. તો આવી રીતે પુસ્તકો છે એ જો એમની પાસેથી લઈ લેવામાં આવે તો સારા વિચારો એની પાસેથી લઈ લેવામાં આવે, મતલબ તો એ સારું વિચારી ન શકે અને એ લોકો છે એ હંમેશા ગુલામ બનીને જ રહે, બરાબર છે. તો આ જ નીતિ છે એની ઉપર અંગ્રેજોએ પણ કામ કર્યું. ઇતિહાસ છે આપણો બદલી નાખવામાં આવ્યો કે લોકો છે એની સુધી ભારતની લોકો છે, ભારતના લોકો, ભારતની ખુમારી શું હતી, ભારતના લોકો કેવા હતા, એમના વિશે માહિતી મળે તો એ પોતે યાદ રાખી શકે, પોતાની ખુમારી યાદ રાખી શકે. પણ માહિતી જ ન આપે તો કેવી રીતના યાદ રાખી શકે? તો આવી જ રીતના એ પોતે એમની પાસે ગ્રંથાગાર છે એ પણ હાથમાં આવી જાય છે, ગ્રંથો બધા પણ આવી જાય છે. અસ્મિન ગ્રંથાગારે બહવો અનુપમા ગ્રંથાહ આસન. આ ગ્રંથાગારની અંદર ઘણા બધા, બહવો એટલે કે ઘણા બધા, અનુપમા, અનુપમ એટલે કે અપ્રતિમ, અદ્વિતીય, અપ્રતિમ એવા ગ્રંથો છે એ પણ હતા. આ ગ્રંથાગારો જે હતા એમની પાસે, એમાં ઘણા બધા એવા પણ ગ્રંથો હતા કે જેની અંદર
જેમાં એમ કહી શકાય કે અદ્વિતીય અદ્ભુત એવા ગ્રંથો પણ એની અંદર હતા. તેષુ ભોજેન વિરચિતમ, તેમાં રાજા ભોજ અથવા તો ભોજરાજ દ્વારા લખવામાં આવેલું, વિરચિતમ એટલે કે લખેલું અથવા તો રચાયેલું, સરસ્વતી કંઠાભરણ નામના, સરસ્વતી કંઠાભરણ નામનું પ્રસિદ્ધ ભોજ વ્યાકરણમ અપી એકતમ અસ્તિ, પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું. ઘણા બધા અપ્રતિમ જે પુસ્તકો હતા એમાં સરસ્વતી કંઠાભરણ નામનું, સરસ્વતી કંઠાભરણ નામનું જે પુસ્તક છે, ભોજ વ્યાકરણ, રાજા ભોજરાજ દ્વારા લખવામાં આવેલું વ્યાકરણનો ગ્રંથ છે સરસ્વતી કંઠાભરણ, એ પણ એક હતું. હવે આ જ્યારે પુસ્તક સિદ્ધરાજ જયસિંહ જોવે છે ને એટલે એ એના મનની અંદર છે ને થોડુંક વિચારમાં પડી જાય છે. એકદા સિદ્ધરાજ વિચાર પ્રથમ આરૂઢ, એક દિવસ સિદ્ધરાજ છે એ વિચારે ચડી ગયો. સહ અચિંત્યત, તેણે વિચાર્યું, માલવ વિજયેન અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન, તસ્ય ગ્રંથાગાર અપી મયા પ્રાપ્ત, કે માળવ પ્રદેશ છે એમના વિજયથી હું એમના ધનનો સ્વામિત્વને પ્રાપ્ત કર્યું છે. મેં એના ધનનું સ્વામિત્વ એટલે કે એનું બધું ધન મેં પ્રાપ્ત કરી લીધું છે. તેના ગ્રંથાગારો છે એટલે કે ગ્રંથ ભંડાર છે એ પણ મેં પ્રાપ્ત કરી લીધા છે. પરંતુ ભોજ વ્યાકરણેન ભોજસ્ય યાદર્શી કીર્તિ વર્તતે, પરંતુ ભોજ વ્યાકરણ ગ્રંથથી રાજા ભોજરાજ છે એની જેવી કીર્તિ, એની જેવી નામના, એની જેવી ખ્યાતિ વર્તે છે અત્યારે છે. કારણ કે ગ્રંથો છે એની પાસે, રાજા ભોજ અત્યારે કદાચ હયાત નથી પણ એમણે લખવામાં આવેલો એનો જે ગ્રંથ છે એ ગ્રંથ દ્વારા એમની જે નામના છે, એમની જે પ્રતિષ્ઠા છે એ તો પ્રખ્યાત છે જ. તો એની વાત કરે છે કે ભોજરાજ દ્વારા, ભોજ વ્યાકરણ દ્વારા રાજા ભોજની જેવી નામના છે, જેવી ખ્યાતિ છે તેવી ખ્યાતિ મેં પ્રાપ્ત કરી નથી. તાદર્શી કીર્તિ મયા ન પ્રાપ્ત, તેવી નામના, તેવી ખ્યાતિ મેં પ્રાપ્ત નથી કરી. રાજા ભોજે વ્યાકરણના ગ્રંથથી જેવી નામના એમણે પ્રાપ્ત કરી છે. કારણ કે અત્યારના સમયની અંદર રાજા ભોજ નથી, તેમ છતાં આપણને ખબર છે કે સરસ્વતી કંઠાભરણ એટલે રાજા ભોજ, અને એને અદ્ભુત અપ્રતિમ એવો આ વ્યાકરણનો ગ્રંથ લખ્યો છે. તો એની નામના એટલે અત્યારે ઘણી બધી છે પણ મારી એવી નામના નથી, તો મારે પણ મારી નામના વધારવા કંઈક તો કરવું પડશે ને. એટલે કહે છે કે અતઃ એતાદૃશમ કિમપી કરણીયમ, આથી એવું કંઈક કરવું છે કે જેથી કરણીયમ યેન મદયા, મારી, મદયા એટલે કે મારી, તેનાથી મારી કીર્તિરપી તાદર્શી ભવેત યાદર્શી ભોજ સ્યાત, મારી પણ નામના એવી બને કે જેવી ભોજ રાજાની છે. મારે પણ એવું કંઈક હવે કરવું જોઈએ કે મારી નામના, મારી ખ્યાતિ છે એ પણ એવી થઈ જાય કે જેવી રાજા ભોજની નામના છે, કે જેવી રાજા ભોજની ખ્યાતિ છે, એવી નામના, એવી ખ્યાતિ છે એ મારી થઈ જાય. મનની અંદર વિચાર કરે છે. પોતે વ્યાકરણ ગ્રંથ છે એ માળવા ઉપર હુમલો કરે છે. આપણે પ્રસ્તાવનામાં જોયું કે ભાઈ માળવાની ઉપર હુમલો કરે છે, માળવા વિજેતા થઈ જાય છે, જીતી લે છે. હવે એ જીતી અને એમના જે બધા ધન છે એ બધું લઈ લે છે. કારણ કે જો આ 2-3 વસ્તુ પહેલાંના સમયમાં જે રાજાશાહી સિસ્ટમ હતી ને એની આ 2-3 નિશાનીઓ હતી. એક તો ધન લઈ લેવું, એના શસ્ત્ર ભંડાર બધો લઈ લેવો અને એના પુસ્તકો લઈ લેવા. આ 3 વસ્તુ એની પાસેથી લઈ લે એટલે રાજા ક્યારેય સામો પછી બેઠો ન થઈ શકે, એની સામે પછી ક્યારેય ભવિષ્યમાં યુદ્ધ કરવા માટે એ પોતે તૈયાર ન બને. કારણ કે એક તો એની પાસે સંપત્તિ બધી હોય ગઈ હોય, ધન લઈ લીધું હોય, તો લોકોના કાર્ય કરવામાં રહે કે યુદ્ધ કરવામાં રહે, એટલે બીજું કાંઈ થઈ ન શકે. બીજું કે શસ્ત્ર લઈ લેવામાં આવે તો નવા શસ્ત્રો બનાવવા માટે પૈસાની જરૂર પડે, પૈસા તો પહેલેથી લઈ લીધેલા જ હતા. અને ત્રીજી વસ્તુ એના સારા પુસ્તકો, એની પાસેથી પુસ્તકો સારા લેવામાં આવે તો એનું જે લોકો છે એનું જ્ઞાન છે એ ક્ષીણ થઈ જાય, એટલે એ પોતે મનની અંદર સારા વિચાર ન લાવી શકે. આવી રીતે પોતાની સામે પછી જે હારેલો જે રાજા છે એ ક્યારેય વિપ્લવ ન કરી શકે. આ રીતે આવી રીતના એમની પાસેથી બધી વસ્તુ છે એ લઈ લેવામાં આવતી હોય છે. આ 3 વસ્તુ ખાસ લઈ લે. એક તો ધન લઈ લે એની પાસેથી, શસ્ત્રો લઈ લે અને એમના ગ્રંથો લઈ લે. બરાબર.
તો રાજા ભોજ દ્વારા જે લખવામાં આવેલો વ્યાકરણનો ગ્રંથ હતો, બરોબર. હવે આ વ્યાકરણનો ગ્રંથ છે સરસ્વતી કંઠાભરણ નામનો જે વ્યાકરણનો ગ્રંથ છે. હવે આ વ્યાકરણના ગ્રંથની અંદર એમણે જે સરસ મજાનું બધું વ્યાકરણનું બધું ઉલ્લેખ એવો સરસ મજાનો કરેલો કે એ રાજા ભોજની નામના થઈ ગયેલી. હવે હયાત નથી રાજા ભોજને, ઘણા બધા વર્ષો વયા ગયા, ઘણી બધી સદી થઈ ગઈ, તેમ છતાં એમના દ્વારા લખવામાં આવેલો ગ્રંથ છે એમની નામના બધા. તો મનની અંદર એવો વિચાર કરે છે કે મારે પણ કંઈક એવું કરવું જોઈએ કે હું કદાચ ન હોય તો મારી નામના પણ આવી રીતના અમર બની જાય. બરાબર છે. તો નામના કીર્તિ છે એની વાત કરે છે, પ્રસિદ્ધિની વાત કરે છે. એટલે વિચારે છે કંઈક, શું કહે છે? એવં વિચાર્ય સહ જૈન મુનિયાચાર્ય હેમચંદ્રમ પ્રાપ્તવાન. આવું વિચારી, આમ વિચારી અને તે છે જૈન મુનિ હેમચંદ્ર છે એમની પાસે જાય છે. નિવેદિતવાન છે અને એમને નિવેદન કરે છે. મનની અંદર વિચાર કરે છે કે ભાઈ મારે પણ કંઈક કરવું પડશે. આવું વિચારીને હેમચંદ્રાચાર્યની પાસે જાય છે. જૈન મુનિ આચાર્ય છે હેમચંદ્ર સુરીજી મહારાજ, એમની પાસે જાય છે અને એમને નિવેદન કરે છે, પ્રાર્થના કરે છે. શું કરે છે કે અય આચાર્ય વર્યા, કે હે માનનીય આચાર્ય મહોદય, ભવંતો ભોજ વ્યાકરણ સદૃશમ વ્યાકરણમ વિચર્યંતુ. આપ શ્રી ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણ છે એ રચો. ભોજ વ્યાકરણ સદૃશમ એની જેવું, એમ સમાન કહી શકાય, જેવું કહી શકાય. ભોજ વ્યાકરણ જેવો વ્યાકરણ એની રચના કરો તમે. યેન ભવતા મમ ચ કીર્તિ અમરા ભવેત ઇતિ. એનાથી આપની તેમજ મારી કીર્તિ એટલે કે નામના ખ્યાતિ છે કેવી થઈ જાય? અમરા ભવેત એટલે કે અમર બની જાય. જૈન મુનિ હેમચંદ્રાચાર્ય છે, આચાર્ય હેમચંદ્ર સુરીજી છે, એમની પાસે જાય છે, નિવેદન કરે છે કે હે આચાર્ય મહોદય, શ્રીમાન આચાર્યજી, કે ભોજ વ્યાકરણ જેવું એક સરસ મજાનું વ્યાકરણની રચના તમે કરો કે જેનાથી મારી અને તમારી બંનેની નામના છે એ અમર થઈ જાય. બધા લોકો યાદ કરે કે ભાઈ આ વ્યાકરણ ગ્રંથ છે એમની રચના કરી. સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય નિવેદનેન પ્રેરિતાઃ હેમચંદ્રાચાર્ય એકમ પૂર્વમ વ્યાકરણ ગ્રંથમ રચિતવંતઃ. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરણા પામેલા અથવા તો પ્રેરાયેલા હેમચંદ્રાચાર્ય એક અપૂર્વ, પહેલા ક્યારેય ન હોય એવો અપૂર્વ વ્યાકરણ ગ્રંથ છે એની રચના કરે છે. વ્યાકરણ ગ્રંથ છે એની રચના કરે છે. સહ સિદ્ધ હેમ વ્યાકરણમ ઇતિ નામના પ્રસિદ્ધ. તે સિદ્ધ હેમ વ્યાકરણના નામથી પ્રસિદ્ધ થાય છે. તે ગ્રંથ છે સિદ્ધ હેમ વ્યાકરણના નામે. સિદ્ધ એટલે કે સિદ્ધરાજ જયસિંહ, હેમ એટલે કે હેમચંદ્રાચાર્ય, બંનેના નામ આવી જાય. સિદ્ધ હેમ શબ્દાનુશાસન એટલે કે સિદ્ધ એટલે કે સિદ્ધરાજ જયસિંહ, હેમ એટલે કે હેમચંદ્રાચાર્ય. અસ્મિન અષ્ટો અધ્યાયા સંતિ. આની અંદર 8 અધ્યાયો છે. એમાં શરૂઆતના જે 6 અધ્યાય છે એની અંદર સંસ્કૃત ભાષાનું અને છેલ્લા 2 એટલે કે 7મો અને 8મો અધ્યાય છે એમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ આપ્યું છે. તેષુ પ્રારંભકેષુ ષટસુ અધ્યાયેષુ સંસ્કૃત ભાષાયાઃ અંતિમયોઃ દ્વયોઃ અધ્યાયોઃ પ્રાકૃત ભાષાયાણાં ચ વ્યાકરણમ પ્રાપ્યસ્તિ. કે શરૂઆતના જે 6 અધ્યાયો છે એની અંદર સંસ્કૃત ભાષાનું અને છેવટના છેલ્લે અંતિમયો એટલે કે છેલ્લા 2 અધ્યાય એટલે કે 7મા અને 8મો અધ્યાય છે એની અંદર પ્રાકૃત ભાષા છે એનું વ્યાકરણ પણ આપવામાં આવ્યું છે. સંસ્કૃત ઉપરથી પ્રાકૃત ભાષા બની, પ્રાકૃત ઉપરથી ગુજરાતી ભાષા બની. બરાબર. અભ્રંશ થતાં સંસ્કૃત અભ્રંશ થતાં પ્રાકૃત બને છે અને પ્રાકૃતમાંથી અભ્રંશ થતાં ગુર્જર ભાષા, જે ગુજરાતી ભાષા આપણે જે આજની તારીખે જે કહીએ છીએ, અભ્રંશ થતાં એ ગુજરાતી ભાષા છે એ બનતી હોય છે. બરાબર છે. તો એ સમયની અંદર સંસ્કૃત પ્રાકૃત ભાષાનું ચલણ હતું. તો 6 અધ્યાય છે એમાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ અને 2 અધ્યાય છે એમાં પ્રાકૃત ભાષાનું વર્ણન, બરાબર છે, કરવામાં આવેલું છે. હવે આ ગ્રંથ છે એની ખાસિયત આપણે વાત કરી હતી
કે આ ગ્રંથની રચના થઈ ગઈ ને ત્યારબાદ એની ખાસિયત એ હતી કે ગ્રંથની રચના કરનાર અને જેણે એમની પ્રેરણા આપી હતી, મતલબ રાજા અને જે લખનાર એટલે કે હેમચંદ્રાચાર્ય બંને પગપાળા હતા. જ્યારે આ ગ્રંથ છે એને હાથીની અંબાડી ઉપર મૂકવામાં આવ્યો, નગર ચર્ચા કરવામાં, એટલું બધું એને સન્માન આપવામાં આવ્યું. બરાબર, આ ગ્રંથની ખાસિયત હતી. આખા નગરની અંદર એ પરિભ્રમણ કરવામાં આવ્યું હતું. બધા લોકો છે એની સમક્ષ એ ગ્રંથ છે એ રજૂ કરવામાં આવ્યો હતો. 300 જેટલી એની પ્રતિલિપિ પણ તૈયાર કરવામાં આવી હતી અલગ અલગ જગ્યાએ. પહેલી વખતે કાશ્મીરની અંદર એવો ગ્રંથાગાર હતો કે જેની અંદર થોડી ઘણી લિપિઓ ત્યાં પણ રાખવામાં આવી હતી. કાશ્મીરની અંદર આવા બધા જે પુસ્તકો છે એ બધા જ રાજ્યના જે બધા આવા પુસ્તકો છે એ સંગ્રહિત કરવામાં આવતા ગ્રંથાગાર હતો. પણ પછી વિદેશી આક્રમણકારો આવતા ગયા, ગ્રંથાગારો છે એ સળગાવતા ગયા અને આ બધા પુસ્તકો, મોટાભાગના પુસ્તકો છે નાશપ્રાય થતા ગયા. બરાબર, તો આવી રીતના વ્યાકરણ ગ્રંથ છે રચના કરે છે. પ્રથમ છ જે અધ્યાય છે જેની અંદર પ્રથમ 6 અધ્યાયની અંદર શેની વાત કરી છે તો કે સંસ્કૃત વ્યાકરણની, અને છેલ્લા 2ની અંદર તો કે છેલ્લા 2ની અંદર પ્રાકૃત ભાષાનું વ્યાકરણની વાત કરી છે. હેમચંદ્રાચાર્યે લક્ષ શ્લોક પરિમિતિમ સાહિત્યમ વિરચિતમ અસ્તિ. હેમચંદ્રાચાર્યે લક્ષ એટલે કે 1,00,000 શ્લોકોવાળું સાહિત્ય રચ્યું. અસ્મિન સાહિત્ય, આ સાહિત્યની અંદર અભિધાન ચિંતામણી, આ જો બધા પુસ્તકો યાદ રાખો એના નામ આપણને છે ને જોડકામાં પૂછાઈ શકે. પરીક્ષાની અંદર આપણને જોડકામાં પૂછે કે પુસ્તકનું નામ હોય અને બાજુમાં કવિ કે લેખકનું નામ હોય અને આપણને ખબર પડવી જોઈએ. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ સ્વપ્ન વાસવ દત્તા કોને લખ્યું છે, બરાબર છે, તો એ આપણને ખબર હોવી જોઈએ કોણે લખ્યું છે. સમજાય છે મારી વાત? તો તમારા કોર્સ 12નું છે, આમ વસ્તુ ઉદાહરણ મેં તમને આપ્યું, પણ તમારા કોર્સની વાત કદાચ કરવી હોય તો કોર્સની વાત પણ કરી શકાય. બરાબર છે, દાખલા તરીકે બાણભટ્ટની વાત કરવી હોય, દંડીની વાત કરવી હોય, અથવા તો મહાકવિ ભાસની વાત કરવી હોય. 9મા ધોરણની અંદર તમે જે શીખી ગયા, બરાબર છે, 9મા ધોરણની અંદર તમે ઘણા બધા ભાસના ને એના બધા પુસ્તકો વિશે પરિચય આપણે મેળવ્યો હતો, તો એમાંથી આપણને કદાચ પૂછી શકે. બરાબર, તો આ બાજુ કવિ કે લેખકનું નામ આપવામાં આવે અને બીજી બાજુ એમના પુસ્તકનું નામ આપવામાં આવે. બરાબર, તો આવી રીતના આપણને પરીક્ષાની અંદર પૂછાતું હોય છે, એટલે ખાસ એ બાબતને ધ્યાનમાં લેવી. બરાબર, તો અભિધાન ચિંતામણી અને એમના રચયિતા છે કોણ છે? હેમચંદ્રાચાર્ય. પછી કદાચ બાજુમાં આ બધા જો નામ લખ્યા, અહીંયા આ એ ભાગ અને બી ભાગ, બરાબર, આમાં આપણે જોડકા પાડીએ એ અને બી. અહીંયા આગળ એકડો કરીને અભિધાન ચિંતામણી, બગડો કરીને લખી નાખે દશકુમાર ચરિત, એવી રીતે. અને આ બાજુ એમના નામ લખે, હેમચંદ્રાચાર્ય હોય, મહાકવિ દંડી હોય, બાણભટ્ટ હોય, આવી રીતના એના નામ લખી નાખે. બરાબર, તો એ આપણને જોડકામાં પૂછાતું હોય છે. બરાબર, એટલે યાદ રાખવાનું કે આ સાહિત્યની અંદર અભિધાન ચિંતામણી નામક કોશ ગ્રંથ, અભિધાન ચિંતામણી નામનો કોશ, શબ્દકોશ. શબ્દકોશ એટલે શું થાય? બસ શબ્દકોશ એટલે ડિક્શનરી, અંગ્રેજીમાં જે આપણે કહીએ ને એને નામ કહેવાય ડિક્શનરી. ચાલુક્ય વંશોત કીર્તનમ, ચાલુક્ય વંશોત કીર્તનમ, બરાબર છે, નામનું સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબદ્ધમ દ્વાશ્રયમ મહાકાવ્યમ. સંસ્કૃત પ્રાકૃત ભાષામાં લખવામાં આવેલું દ્વાશ્રય મહાકાવ્ય. બરાબર છે. દ્વાશ્રય એટલે શું થાય તો કે એક બાજુ એના શ્લોક આપ્યા હોય, બીજી બાજુ વ્યાકરણના ઉદાહરણ આપી દીધા હોય, કથા વસ્તુ આપી દીધી હોય. શ્લોકની સાથે સાથે વ્યાકરણના ઉદાહરણ અને કથા વસ્તુ બંને આવી, એને કહેવાય દ્વાશ્રય. બરાબર છે, બે આવી જાય. કાવ્યાનું શાસનમ નામક અલંકાર શાસ્ત્રી, કાવ્યનું શાસન નામનો અલંકારનો, જો આ 2-3 યાદ રાખો. અભિધાન ચિંતામણી, બરાબર છે, ચાલુક્ય વંશની કીર્તિની વાત કરી દીધી, કાવ્યના શાસનની વાત કરી દીધી. હવે એમાં અલંકાર આવી ગયો. કાવ્યનું શાસન છે એ અલંકારનો આખો ગ્રંથ છે, કાવ્યનું શાસન. બરાબર, તો કાવ્યનું શાસન છે એ અલંકારનો આખો ગ્રંથ આવી ગયો. પછી આવે છે છંદોનું શાસન. બરાબર છે, છંદોનું શાસન એટલે નામ ઉપરથી જ ખબર છે આપણને કે છંદોનું શાસન ઇત્યાદિ નામ બહુનામ ગ્રંથાનામ સમાવેશો ભવતી, વગેરે અનેક ગ્રંથોનો સમાવેશ
કરવામાં આવ્યો છે. હવે જો આ બધા ગ્રંથો વિશે મેં તમને પ્રસ્તાવનાની અંદર વાત કરી હતી, એમના નામ વિશે પ્રસ્તાવનામાં આપણે જોયા હતા, બધાના નામ યાદ હોય તો બરાબર. હવે જો આ મૂળ ચાલુક્ય વંશ છે ને, ચાલુક્ય વંશ એટલે કયો વંશ? તો કે સિદ્ધરાજ જયસિંહનો વંશ. મૂળ એમનો વંશ છે ને એ ચાલુક્ય વંશના નામે ઓળખાતો. પણ જ્યારે એ પોતે ગુજરાતની અંદર આવ્યા તો સંસ્કૃત પ્રાકૃતમાંથી જે ગુજરાત ભાષા જે થઈ, સંસ્કૃત પ્રાકૃત ભાષા જે થઈ, પ્રાકૃત ભાષામાંથી, તો આ ચાલુક્ય શબ્દ છે ને, ચાલુક્ય, એનો અપભ્રંશ થતા થતા ચાલુક્યમાંથી સોલંકી થઈ ગયો. સમજાણો? ચાલુક્ય વંશ જે કહેવાતા ને, ચાલુક્ય વંશમાંથી સોલંકી વંશ થઈ ગયો. એટલે આપણે સિદ્ધરાજ જે સોલંકી વંશના જે શાસકો કહી શકીએ, બરોબર છે. એ ચાલુક્યમાંથી સોલંકી થઈ ગયો વંશ, બરોબર. અભ્રષ્ટ થતા થતા સોલંકી, અત્યારે આપણે સોલંકી વંશના રાજાઓ તરીકે એમને ઓળખીએ છીએ. આગળ વધીએ. આગળ બહુ સરસ મજાની વાત કરી છે. ગુર્જર પ્રદેશે લબ્ધજનિરયમ એટલે કે જેમણે જન્મ લીધો છે એવા, કે ગુજરાત પ્રદેશની અંદર જેમણે જન્મ લીધો છે એવા આ હેમચંદ્રાચાર્ય ન કેવલમ ગુર્જર પ્રાંતે અપી તો સમગ્રેપી સંસ્કૃત સાહિત્યકાશે, ગુજરાત રાજ્યની અંદર જેમણે જન્મ લીધો છે એવા હેમચંદ્રાચાર્ય ફક્ત ગુજરાત પ્રાંતમાં જ નહીં, ન કેવલમ ગુર્જર પ્રાંતે, ન કેવલમ ગુર્જર પ્રાંતે એટલે કે ફક્ત ગુજરાત પ્રાંતમાં જ નહીં, પરંતુ સમગ્ર સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશની અંદર, સાહિત્ય આકાશે, જો આ સંધિ અહીંથી છૂટી પાડી છે મેં, સમગ્રેપી સંસ્કૃત સાહિત્યાકાશે એટલે કે સમગ્ર સાહિત્ય રૂપી આકાશમાં, બરોબર છે, સૂર્યવત પ્રકાશતે, સૂર્યની માફક પ્રકાશમાય છે, એટલે કે ઝળહળે છે, એવું પણ કહી શકાય. કે ભાઈ ગુજરાત રાજ્યની અંદર જેમણે જન્મ લીધો છે એવા હેમચંદ્રાચાર્ય માત્ર ગુર્જર પ્રાંતે, માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં, પરંતુ સમગ્ર સંસ્કૃત સાહિત્યના આકાશની અંદર જેમ સૂર્ય સમાન પોતે ઝળહળે છે, ચમકે છે, ઝળહળે છે, પ્રકાશમાન છે, એટલે કે સંસ્કૃત સાહિત્યની અંદર હેમચંદ્રાચાર્યનું એટલું સારું એવું યોગદાન છે. તો આવી સરસ મજાની વાત છે એ આપણે આચાર્ય હેમચંદ્રાચાર્ય છે, કલિકાલ સર્વજ્ઞ, કે જેમને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ પ્રાપ્ત થયેલું. તો આવા હેમચંદ્રાચાર્ય વિશે આપણે માહિતી મેળવીએ, બરાબર, મેળવી માહિતી. બાકી પ્રસ્તુત એકમ છે એ એકમમાંથી આપણને ઘણા બધા પ્રશ્નો છે એ પૂછાઈ શકે છે. ખાસ કરીને ટિપ્પણીની વાત કરીએ, વિવરણાત્મક નોંધની અંદર તો હેમચંદ્રાચાર્ય છે, સિદ્ધરાજ જયસિંહ છે, અથવા તો ભોજ વ્યાકરણનો જે ગ્રંથ હતો સરસ્વતી કંઠાભરણ, તો આ 2-3 વિશે આપણને વિવરણાત્મક નોંધ પૂછે તો એમના વિશે આપણે માહિતી લખવાની હોય, બરાબર. હેમચંદ્રાચાર્ય વિશે પૂછે તો એમનો જન્મ, માતા પિતાનું નામ, ક્યારે દીક્ષા લીધી, આ બધું. સિદ્ધરાજ જયસિંહ વિશે પૂછે તો એણે કેવી રીતના પોતે માળવા ઉપર વિજય પ્રાપ્ત કર્યો, કોને આદર ભાવ આપતા, ગ્રંથ લખવા માટે પ્રેરણા આપતા, બરાબર. ભોજ વ્યાકરણની વાત કરીએ તો એની વાત કરવાની, સરસ્વતી કંઠાભરણ પછી હુમલો કરે છે, લઈ લે છે, આ બધી વિગત છે એની અંદર આવે, બરાબર. તો આવી રીતના એમાંથી આપણને પાત્ર વિશે ટૂંક નોંધ છે એ પૂછાઈ શકે છે, બરાબર. તો એના વિશે ખાસ ધ્યાન દેવાનું. બાકી જો આ જોડકા આપણને આપ્યા છે, કાવ્યાનું શાસનમ દેખાય છે, કાવ્યાનું શાસનમ શું છે જોવું જોઈએ. પછી પ્રાકૃત ભાષાયામ વ્યાકરણ, પ્રાકૃત ભાષાનું વ્યાકરણ, અંતિમયો અધ્યાય, અભિધાન ચિંતામણી, માલવ વિજય કોણે મેળવ્યો, સરસ્વતી કંઠાભરણ કોણે લખ્યું, ભોજરાજે લખ્યું, માલવ ઉપર વિજય છે જયસિંહે મેળવ્યો હતો, માલવ ઉપર વિજય મેળવ્યો હતો, બરાબર. અભિધાન ચિંતામણી શું છે તો કે અભિધાન ચિંતામણી છે એ કોશ ગ્રંથ છે, બરાબર છે. તો આવી રીતના કયા પુસ્તકો શું છે એ રીતના આપણને જોડકા છે પૂછાતા હોય છે, બરાબર. કાવ્યનું શાસન આવી ગયું, તો આવી રીતના જોડકા કરવા છે.
સામસામાં તો તમને આવડશે, વાંધો નહીં આવે. બરાબર. અભિધાન ચિંતામણી થઈ ગયું, કોષ ગ્રંથ આવી ગયો, અંતિમ અધ્યાય આવી ગયો, સિદ્ધરાજ જયસિંહ આવી ગયો અને ભોજરાજ આવી ગયો. બરાબર છે. શિક્ષા શાસ્ત્રમ ન આવે ક્યાંય, તો આવી રીતના જોડકા પણ આપણને પૂછાઈ શકે છે. ક્લિયર? ચાલો તો મિત્રો અહીં સુધી રાખીએ. કલિકાલ સર્વજ્ઞો એટલે કે હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞનો બિરુદ પ્રાપ્ત કરેલ હેમચંદ્રાચાર્ય વિશે માહિતી અહીં સુધી આપણે રાખીએ છીએ. વધુ નેક્સ્ટ પીરિયડની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.